નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ હેઠળના સફાઈ કર્મીઓએ બાકી પગારને લઈ વિરોધ નોંધાવ્યો। મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શિત કરતા કર્મચારીઓએ અવાજ ઉઠાવવા ઉપર છૂટા કરી દેવાની ધમકીઓ મળી। અમૃતકાળમાં આદિવાસીઓને આધાર કાર્ડ અપડેટ માટે કરવો પડતો રાતવાસો। ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટર અને મામલતદારને કરી રજૂઆત। એકમાત્ર આઈસીડીએસ કેન્દ્રમાં ચાલતા આધાર કેન્દ્રને લઈ અન્ય 3 થી 4 સ્થળે બીજા કેન્દ્રો શરૂ કરવા માંગ। અંકલેશ્વરની જીનવાલા સ્કૂલના ગેટ પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવો ઝુંબેશ હાથ ધર્યું। વાલિયા ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં 75મા તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો। કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું। ભરૂચ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ હેઠળના સફાઈ કર્મીઓએ 3 મહિનાના બાકી પગારની માંગ સાથે ટ્રોમા સેન્ટર બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 80 કર્મચારીઓ 3 મહિનાથી પગાર મળતો ન હોવાના રોષ સાથે ટ્રોમા સેન્ટર બહાર એકઠા થયા હતા। મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શિત કરતા કર્મચારીઓએ અવાજ ઉઠાવવા ઉપર છૂટા કરી દેવાની ધમકીઓ મળી રહી હોવાની હૈયાવરાણ ઠાલવી હતી। હોસ્પિટલ સંકુલમાં એકઠા થયેલા કર્મચારીઓએ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે। શૈલેષ સરના કોન્ટ્રાક્ટમાં છું ને નોકરી મને આજે 3 વર્ષ થઈ ગયા કરતા। જ્યારે હવે તારા મને ધમકી આપે, નાઇટમાં હતી તો નાઇટમાંથી હતી કે તમે કામ નહીં કરતા, દિવસમાં નાખ્યા, દિવસમાં આવી કે કામ નહીં કરતા, તમે જાઓ જતા રહો ઘરે। એવી કે ઘરે પછી 3 દિવસથી બેસીને પગાર માંગવા આવું તો કે પગારની ધમકી મહિને આપ્યા કર કે પગાર નહીં થાય તો જે રીતે તમે મને નોકરીથી કાંઈ આવી તો મારો પગાર બી તમે કરી દો ને ઘડી કયા કરે ઘરે જતા રહો ને ઇન્ચાર્જ સિસ્ટરો હું કે કામ નહીં કરતા તો કામ નહીં કરતા તો તમે બંધોનું જોવાનું ને। 3 વર્ષ થઈ ગયા નોકરી કરતા, નાઇટમાં કામ નહીં કરતા તો દિવસમાં નહીં કરતા, દિવસમાં આવ્યા તો કે કામ જ નહીં કરતા। તમારે કેટલા દિવસનો પગાર બાકી છે ને શું છે? 3 મહિનાનો હજી પગાર બાકી છે। અડધા આપે, અડધા નહીં આપતા તો ઘર કેવી રીતે ચાલવાના? જેના ભૈરા નહીં હોય તો ને ઘડી ધમકી આપ્યા કે નોકરીથી જતા રહો તો પહેલા જ તમે ના લો ને જે નહીં કામ કરતા। મોડું જોઈને કામો લઈને જોઈને કામો કરાવે છે સિવિલમાં ને વધારે તો જે સિસ્ટરો કે એના જ કે હા માસી આ નહીં કર્યું, માસી પેલું નહીં કર્યું, હા જતા રહો તમે જાઓ, એવું ધમકી આપ્યા કરે। તો ઇન્ચાર્જો નાઇટમાં રહે, દિવસમાં રહે, નહીં જોતા કે માસીઓ હું કરે? પોતે તો સિસ્ટરો 10 વાગ્યાની ઉઈ જાય, અમારે દરવાજો ખખડાવવાનું, ઉઠો પેલા સહી કરવા, ઉઠો પેશનો આવ્યા ને પાછી સિસ્ટરો તો અમને બોલે કે માસીઓ કઈ કરતી નહીં। પાછી સિસ્ટરો કે જાઓ સોઈ નાખી આવો, માસી જાઓ પેલી બાટલો કાઢી લો, એવું કયા કરે ને ખોટી વિચારો સિસ્ટરો અમારા વાત કાઢે કે માસી કઈ કહેતી નહીં ને પોતે તો હુઈ જાય 10 વાગ્યાની મોબાઈલ પર તો વાતો કરતી ડેડિયાપાડા તાલુકામાં એકમાત્ર આઈસીડીએસ ખાતે આધાર કાર્ડ અપડેટની કામગીરી ચાલતી હોય આદિવાસીઓએ રાતવાસો કરવો પડતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આઝાદીના અમૃતકાળમાં આદિવાસીઓને આધાર કાર્ડ અપડેટ માટે રાતવાસો કરવો પડી રહ્યો છે। ડેડિયાપાડા તાલુકામાંથી આ સ્થિતિ સામે આવી છે। ધારાસભ્ય ચેતર વસાવાએ તાલુકામાં અન્ય 3 થી 4 સ્થળે આધાર કાર્ડ અપડેટ કેન્દ્ર શરૂ કરવા મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરી છે। હાલ શિષ્યવૃત્તિને લઈ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ સહિતની વિગતો માંગી છે। બીજી તરફ સરકાર દ્વારા આધાર અપડેટની મુદત ડિસેમ્બર સુધી લંબાવાઈ છે। ડેડિયાપાડા ખાતે એક જ કેન્દ્ર ચાલતું હોય તેમાં પણ રોજના માત્ર 50 આધાર અપડેટ થતા હોવાની રાવ વ્યક્ત કરાઈ છે। રોજ 200 થી 250 લોકો અહીં લાઈન લગાવે છે તો દૂરના ગામોથી આવતા આદિવાસી લોકોએ તો આધાર માટે આઈસીડીએસ કેન્દ્ર બહાર રાતવાસો કરવો પડી રહ્યો છે। છેલ્લા 1 મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજિયાત આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે। જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી। અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર આઈસીડીએસ
એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર, BSNL, પોસ્ટ ઓફિસ, SBIના આધાર કેન્દ્ર બંધ છે. આના કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે, ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે 150 થી 200 થી પણ વધારે લોકો લાઇન પર ઉભા રહે છે. સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે. જેના કારણે છેલ્લા 1 મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે. અમે અગાઉ પણ 29/8/2024ના રોજ પ્રાંત અધિકારીશ્રીને, 30/8/2024ના રોજ નર્મદા કલેક્ટરશ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે. અંકલેશ્વર નગરપાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસેના ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની EN જીનવાલા સ્કૂલના ગેટ પાસે લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે અવારનવાર ટ્રાફિકને અડચણ થતું હતું. સાથે ટ્રાફિકના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આજરોજ અંકલેશ્વર નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્વયંભૂ દબાણકર્તાઓ નહીં હટાવે તો લારી ગલ્લા જપ્ત કરી દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો. આજ રોજ જીનવાલા સ્કૂલ ની ગેટની પાસે લારી ગલ્લાવાળાનું દબાણ થયેલું હતું, જે ટ્રાફિકને અડચણરૂપ થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે. એ લોકો હટાવે છે. જો 1 કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશું. વાલિયાની શ્રી રંગનવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા નેત્રજ્ઞા 75માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. સામાજિક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ દ્વારા વાલિયાની શ્રી રંગનવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા નેત્રજ્ઞા 75માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના પટાંગણમાં ધારાસભ્ય સહિતના આમંત્રિતોના હસ્તે એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણ કરાયું હતું. જ્યારે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિકની વિવિધ બનાવટની વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. જે બાદ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વન મહોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, મામલતદાર શ્રદ્ધા નાયક, RFO મહિલા પાલસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા અને વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા, શાળાના આચાર્ય પરેશ પટેલ, શિક્ષક વિજય વસાવા અને આમંત્રિતો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા મુકામે નવચેતન હાઈસ્કૂલની અંદર 75માં વન મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને શિક્ષકગણ અને જંગલ ખાતાના અધિકારીશ્રી એની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવ્યું હતું. અને એની અંદર સફાઈ અભિયાન છે. સફાઈ અભિયાનનું પણ અમે વાલિયા તાલુકાની અંદર એ બી રેલી સ્વરૂપમાં આજે અમે કાર્યક્રમ કરવાના છે. એટલે પેડનું એનું મહત્ત્વ શું છે, ઝાડનું વૃક્ષનું મહત્ત્વ શું છે એ પણ અમે સારું માર્ગદર્શન આપ્યું છે. ભરૂચ ભાજપની મહિલા કોર્પોરેટરના પતિને મિત્રની હત્યામાં આજીવન કેદની સજા. શક્તિનાથ વિસ્તારમાં અંગત અદાવતમાં કર્તવ્ય રાણાએ પેટમાં ચપ્પુ હુલવતા લાંબી સારવાર બાદ મિત્ર પ્રિન્સ મહંતનું મોત. 2022ના ગુનામાં ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો. હત્યાના સમાધાન થયેલ કેસમાં ન્યાયાધીશે ડાઇંગ ડિક્લેરેશન આધારે ફટકારી આજીવન કારાવાસ. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3ની મહિલા સેવિકા હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણાએ 2022માં અંગત અદાવતે 2 મિત્રો ઉપર હુલાવેલા ચપ્પુમાં 13 દિવસની સારવાર બાદ પ્રિન્સ મહંતનું મોત થયું હતું. જે હત્યાના કેસમાં ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહિલા કોર્પોરેટરના પતિને આજીવન કેદની સજા ફરમાવી છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કાઉન્સિલર અને સેનેટરી કમિટીના ચેરમેન હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણભાઈ રાણાએ વર્ષ 2022માં 2 મિત્રો ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ બીજેપીના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી.
શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો. ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ આઈપીસીની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી. ઘટનાના 13 દિવસ બાદ વડોદરામાં પ્રિન્સ મહંતે દમ તોડી દીધો હતો. પોલીસે મહિલા કોર્પોરેટરના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો, જે કેસમાં ચાર્જશીટ દાખલ થતા કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. ભરૂચ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈએ સરકારી વકીલ નીરવ મોદીની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા, તો ન્યાયાધીશે સમાધાન થઈ ગયેલ આ હત્યાના ગંભીર ગુનામાં મૃતકના ડાઇંગ ડિક્લેરેશનના આધારે કર્તવ્ય રાણાને આજીવન કેદની સજા ફટકારી છે. અંકલેશ્વરનો એનજીસી રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી 27 વર્ષ પહેલા મનીષાના અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને એ ડિવિઝન પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપેલી સૂચનાના આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ગત તારીખ 15 જુલાઈ 1997ના રોજ અંકલેશ્વરના ઓએનજીસી રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનું બ્લુ કલરની ગાડીમાં 4 ઈસમોએ 27 વર્ષ પહેલા અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી. અગાઉ ભરૂચ એલસીબી 11 આરોપીઓને ઝડપી અપહરણ થયેલ વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ફળિયા મુક્ત કરાવ્યા હતા. જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યૂ રાણીપ વિસ્તારમાં ફરી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીએસટી બ્રિજ પાસેથી સુકન સ્માઇલ ખાતે રહેતા દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની પોદાર વર્લ્ડ સ્કૂલમાં પોક્સો એક્ટ 2012ની સમજ આપતો સેમિનાર યોજાયો. અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ તથા પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 એટલે કે પોક્સો એક્ટ 2012ની સમજ આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એલર્જીસ્ટ ડોક્ટર વિક્રમ પ્રેમકુમાર, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પલક કાપડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2000 આ અધિનિયમ વિશે પણ અગત્યની માહિતી આપવામાં આવી હતી. બાળકોને જાતીય ગુનાઓ સામે કેવી રીતે બચાવી શકાય અને તેના માટે કયા કયા પગલાં લઈ શકાય તેની માહિતી આ સેમિનારમાં સમજાવવામાં આવી હતી. સદર સેમિનારમાં પોદાર જમ્બો કિડ્સના હેડ મનીષાબા ગોહિલ તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત સીઆરસી આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત સીઆરસી આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વરના શાસનાધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ રાજુ ફળવાલા, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દ્ર પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર વિશાલ જોશી, શાળાના આચાર્ય કવિતા કાલગુડે, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર વિસ્તારની ખાનગી તેમજ સરકારી 24 શાળાઓએ ભાગ લીધો હતો. 100થી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને કૃત્યો રજૂ કરાઈ હતી. જીસીઆરટી ગાંધીનગર અને ડાયટ ભરૂચ દ્વારા બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા અને આજુબાજુની શહેરી વિસ્તારની કુલ 24 શાળાઓમાંથી 33 જેટલા પ્રોજેક્ટો અહીં લાવવામાં આવ્યા છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ચેરમેન અને નાઝુભાઈ ફળવાડાએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. દરેક વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટો ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે. શિક્ષકોએ એ માટેનું જે માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શન ખૂબ સારી રીતે આપ્યું છે. અંકલેશ્વરમાં સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના સેવા સેતુ કાર્યક્રમનું
માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। સેવા સેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડની અરજીઓનો સ્વીકાર, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમથી નાગરિકોની રજૂઆતોનો ઘર આંગણે અને ઝડપી ઉકેલ મળે છે। સેવા સેતુ કાર્યક્રમની સાથોસાથ આગેવાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ પુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાલિયાના વટારિયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો અભ્યુત્થાન 2024 સન્માન સમારોહ યોજાયો। વાલિયાના વટારિયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને સન્માનિત કરવા માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અભ્યુત્થાન 2024 સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, બેચલર ઓફ એન્જિનિયરિંગ, અનુસ્નાતક કાર્યક્રમો, બીએસસી અને એમએસસીના વિદ્યાર્થીઓ મળી કુલ 562 વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે રકમ ઇનામ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। 36 વિદ્યાર્થીઓએ 10 પોઈન્ટનો જીપીએ હાંસલ કર્યો હતો અને 8 વિદ્યાર્થીઓને તેમના નોંધપાત્ર શૈક્ષણિક યોગદાન બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યું હતું। કોમલ ઝા, યશકુમાર રાણા, તુલસી ઘરિયા, નંદિની ગુપ્તા, અશરત ખાન, મૈત્રી ભટ્ટ, સ્વાતિ ગુપ્તા અને અંજલિ યાદવનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં ગુજરાત ગાર્ડિયન કંપનીના યુનિટ હેડ ગૌરવ ચંદ્રા અને દહેજની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ સુશીલ કુમાર, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના ચેરમેન સાન્દ્રા આર શ્રોફ, યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના પ્રમુખ અશોક પંજવાણી અને યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીકાંત વાઘ અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज यूपीएल यूनिवर्सिटी का 2 प्रोग्राम्स है, मोटिवेशनल अवार्ड्स। मोर देन 500 स्टूडेंट्स को अवार्ड्स मिल रहा है जो सेकेंड ईयर, थर्ड ईयर, फोर्थ ईयर में है। और बड़ी खुशी की बात है कि काफ़ी बच्चों को SPI 10 आउट ऑफ 10 मिला है और गोल्ड मेडल मिल रहा है, जो हमारी एक ब्रांड है कि यूपीएल की तरफ से गोल्ड मेडल मिलता है। हमारे यूनिवर्सिटी के बच्चे का परफॉर्मेंस is much better than any other places. The parents are happy. Parents are coming and receiving awards along with their children, and we are very proud about them. We are proud of our faculty. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ દ્વારા અંકલેશ્વર ખાતે પ્રાંતીય લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરા જળવાય તે હેતુસર વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંસ્કૃતિ બોધ પરિયોજના પ્રકલ્પ અંતર્ગત પ્રાંતીય લોકનૃત્ય પ્રદર્શનનું અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉત, રિદ્ધિ ફાર્માના કિરણ મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ વિભાગના સંચાલક બળદેવ પ્રજાપતિ, વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત મોદી, શ્રી મહાદેવ વિદ્યા નિકેતન ટ્રસ્ટના પ્રમુખ નાથુભાઈ દોડી, જયંતિભાઈ પરસુખિયા સહિતના આગેવાનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેના ઉપસ્થિતોએ માણી હતી। નૃત્યકલા પ્રદર્શનની હરીફાઈ અંકલેશ્વરના ભાગે સરસ્વતી વિદ્યા મંદિરને મળી છે, ત્યારે નૃત્યકલા આપણી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર રહી છે
વિશ્વમાં અન્ય સ્થાનો ઉપર માનવજાત જ્યારે પથ્થર યુગમાં જીવન ગુજારતા હતો ત્યારે આપણી આ ગૌરવભરી ભૂમિ ઉપર નૃત્યકલાનો આરાધના રૂપે ઉદય થયો હતો. આજથી આપણી વિશેષતા એ રહી છે કે આપણે નૃત્યકલાને આરાધનાનું પૂજનીય સ્થાન આપ્યું છે, જ્યારે અન્ય સંસ્કૃતિએ નૃત્યકલાને મનોરંજન રૂપી સિનેસૃષ્ટિ જેવી બનાવી દીધી છે. ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રીરંગ કુટીર બંગલોઝમાં રહેતા વેપારીને ડીસાના ઠગે ઘીના પેકેટ ઓર્ડર કરી ₹25,000 નહીં ચૂકવતા પોલીસ ફરિયાદ નોંધાઈ. મૂળ અમરેલી અને હાલ ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ શ્રીરંગ કુટીર બંગલોઝમાં રહેતા રમેશ બાબુ ગઠિયા ગીર ગાયના ઘીનું વેચાણ કરે છે. જેઓએ ઘીના માર્કેટિંગ માટે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી હતી, જે જાહેરાતના પગલે ડીસાના કાંજરા જાપડિયા ઠાકોરવાસમાં રહેતા મદનજી બચુજી ઠાકોરે અમદાવાદ અને પાટણની તેઓની 2 દુકાનો ખાતે 5-5 કિલો ઘીનો ઓર્ડર આપ્યો હતો અને પાર્સલ જેવા મળે તેવા ₹25,000 ઓનલાઈન મોકલી આપીશ તેમ કહી મંગાવ્યું હતું. જે બાદ ઘીના પાર્સલ મળી ગયા હોવા છતાં રૂપિયા નહીં આપતા ભરૂચના વેપારીએ છેતરપિંડી અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવી ઈપીએફઓની રકમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતભરમાં ઈપીએફઓ 95 હેઠળ ₹1,000 પેન્શન મળે છે, તેની જગ્યાએ ₹5,000 કરવાની માંગ કરવામાં આવી હતી અને માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સદર કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ વરિષ્ઠ નાગરિક પરિસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ સતીશ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આવેદન પત્ર આપવા છતાં પણ જો પેન્શનરોને પેન્શનમાં ₹1,000 થી ₹5,000નો વધારો નહીં કરે તો આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ કેન્દ્રીય કમિટી જે કંઈ નિર્ણય કરશે તેને અનુસંધાને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ પેન્શન માટે લડત આપશે. અસ્તુ. ભારત માતા કી જય. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચ નજીક આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાતા કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ભાવનગરના પ્રહલાદ ચોકમાં રહેતા ભાર્ગવ માવજીભાઈ પટેલના ગામના સંબંધી વિઠ્ઠલ ગીગાભાઈ કોરડિયાને સામાજિક કામ અર્થે સુરત જવાનું હોય તેઓની સાથે મોહન નાગજીભાઈ ઠર, હરીશ પ્રેમજી ઠર, દિનેશ પંકજભાઈ ઠર તથા સૌજી ઠાકરસિંહભાઈ ઠર બધા મળીને તેઓની કાર લઈને સુરત જવાનું નક્કી કર્યું હતું, જેથી તેઓ 19મી રોજના રાત્રિના ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝ ઉસ્માન મોહમ્મદ સમા સાથે સુરત જવા માટે નીકળ્યા હતા. આજ વહેલી સવારે વડોદરાથી દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર સુરત તરફ જઈ રહ્યા હતા. આ સમયે તે ભરૂચના આમોદ તાલુકાના માતર ટોલ નાકાની નજીક કાર ચાલકે તેની ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રકમાં કાર ધડાકાભેર ભટકાવી હતી, જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ તમામને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, જેમાં હાજર તબીબે દિનેશ ધીરુભાઈ ઠરને માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ દહેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે વડોદરા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ કંપનીમાં રહેતા અભિજીત યાદવ દેશી હાથ બનાવટનો તમંચો ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે, જેના આધારે દરોડા પાડતા આરોપી પાસેથી તમંચોને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપીએ તેની સાથે કંપનીમાં નોકરી કરતા અને ભાડભૂત ખાતે રહેતા મેહુલ માછીને વેચાતો આપવા માટે તમંચો તેના વતનથી લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું, જેના પગલે પોલીસે બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ હેઠળના સફાઈ કર્મીઓએ બાકી પગારને લઈ વિરોધ નોંધાવ્યો. મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શિત કરતા કર્મચારીઓએ અવાજ ઉઠાવવા ઉપર છૂટા કરી દેવાની ધમકીઓ મળી.
અમૃતકાળમાં આદિવાસીઓને આધાર કાર્ડ અપડેટ માટે કરવો પડતો રાતવાસો. ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર અને મામલતદારને કરી રજૂઆત. એકમાત્ર ICDS કેન્દ્રમાં ચાલતા આધાર કેન્દ્રને લઈ અન્ય 3 થી 4 સ્થળે બીજા કેન્દ્રો શરૂ કરવા માંગ. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલના ગેટ પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવો ઝુંબેશ હાથ ધર્યું. વાલિયા ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં 75મા તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો. કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.